આજે તો ઠાકર ભગવાનનો માંડવો છે અને જમણવારની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આ ગેસ થઈ ગયો ભાઈ. ઘોષ સાયકલ હકાલે છે. સુરતમાં તો ટુ વ્હીલ હકલતા હે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું આવ્યો તો પાલીતાણા કારણ કે બધો તમામ સામાન આપણે લાવવાનો હતો. આ ગાડી અહીંયા જો આપણે રોડ વચ્ચે રાખી દીધી. બધો સામાન જો ઘરમાં વસ્તુમાં વાપરવાનો છે. તો બધી વસ્તુ લેવા, કારણ કે ત્યાં ગળદી જેટલી હતી ને, કારણ કે સુરતનું પબ્લિક આવ્યું છે, ગળદી ફૂલ ત્યાં છે. એટલે કીધું ક્યાંક સારું જગ્યા મળે ને ત્યાંથી આપણે બ્લોક સ્ટાર્ટ કરીએ. તો અહીંથી આપણે પુલના કાંઠે આવી ગયા હતા અને પુલ ઉપરથી જ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. જો આ તમે આ મેન શાક માર્કેટ છે, મોટી શાક માર્કેટ કહેવાય હાલમાં, એ શાક માર્કેટ છે. અને અત્યારે હાલમાં પુલના કાંઠેથી જ બ્લોક સ્ટાર્ટ કર્યો છે. દેખાય અને સામે કાંઠે દેખાય તમને સદવિચાર છે. ચાલો, તો સામગ્રી બધી લેવાની હતી, બધી પાલીતાણાથી લઈ લીધી છે અને હવે જતા રહીએ ઘેરે. હવે મળશું ઘરે. તો આપણે પાલીતાણાથી આવતા રહ્યા ઘેરે. જમવાની તો તૈયારી તો બધી બાકી છે, વાગ્યો છે 1. અને આ જો મસાલો ખોલવા મળી છે, મરસાને એવું બધું. હા, હા, તો બધાને જય માતાજી કે છે ને. અમારા ઘરની વસ્તુ બધી લાવવાની હતી. જો આ બધી હું ગાડી ઉપર અત્યારે લઈને આવ્યો. કેટલી ચટર પટર આ 2 કોથળીમાં હતું. આ બધું અત્યારે અમારે તપાસ કરવા મળી છે, કેટલું કેટલું ઘટે છે. બધું પેક કરીને મૂકી દે તો રસોઈયા સીધું દેવાનું જ રહે. કે આપણે બાજુને ઘરે રાખ્યું છે એટલે અહીંથી કાંઈ પછી માથાકૂટ રહે નહીં. એટલે માટે એને જો પરબરું સીધું ચાલુ કરી દીધું. અહીંથી ગોચીને સીધું મૂકવા મળે તાહડામાં. કાં પછી માથાકૂટ નહીં ને. હા, તો બધું તપોવાય હમણાં તડકે મૂકી દે, પછી કમ્પ્લીટ કરી અને પાછું પેક કરીને મૂકી દે. અને પછી આપણે ગરંતભાઈની ઘરની તારીખ તો આવી ગઈ છે. 14 તારીખ છે ગરંતભાઈની ઘરની તારીખ, 14 તારીખ, અને વાર ગુરુવાર છે. વાગ્યા છે 5:30 થઈ ગયા. કુવાઈ ગયું, કાંઈ ખબર જ રહી નહીં. ઊંઘ આવી ગઈ, રાતનો ઉજાગરો હતો. 5:15 થઈ ગયા છે. અને અમારા કિનલબેનને શું કરવા મળ્યા 5 વાગ્યા? વાહ, 5 વાગ્યાની વાત વઘારવા મળ્યા. હા બે એકલા સાના હે. તાર મમ્મી ક્યાં વહી ગઈ? ધાબા ઉપર ગઈ છે. સાના જો સાના કામ આદરી દીધું છે અમારા બેને. કે 5 વાગે એટલે ભૂખ લાગી એટલે વઘારીને ભાત એકલા ખાઈ લેશે. હા કિનલબેન, આવી ગયા આપણે ધાબા ઉપર. તો જો અમારે લોટ હનુમાનજીને અમારે થાળ કરવાનો છે. તો મેં એને કીધું હતું, એને યાદ રહી ગયું. હું તો સુઈ ગયો. તો એ તો આવીને મળી કે હારા કરવા. જો બાજુના ધાબા ઉપર ઘઉં હારા કરી નાખ્યા છે આમાં. હા, તો નાનો આમ તો થાળ કરવાનો છે દાદાનો. તો મેં કીધું પેલા આપણે છે ને પેલા એક થોડોક થાળ કરી નાખીએ. તો તું ઘઉં હારા કરી નાખ. તો એ વહેલા છતાં એ જાગીને હોય થયું ઉપર. તો એ તો મળી હારા કરવા. એનો થોડોક કામનો ખટકો રહે, પણ મારે તો કઈ એવું કઈ યાદ રહે નહીં. એટલું બધું ઊંઘાઈ ગયું. ઊંઘ જ આવી ગઈ. આ બેન ને તો દદડિયામાં વારો આવ્યો. એને સાયકલ માં આપી. બોલો ભાઈ, જો સાયકલ લઈને ભાગી ગયો. અમારા દક્ષભાઈ કાઢી જો સાયકલ. જો જાય દક્ષભાઈ. આમે હુજી જો જાય ત્યાં હુજી સાયકલ આંક્યા રાખે. આ શેરીથી ઓલી શેરી જાગ્યા રાખે. ઘેરે જો આવ્યા તમારે કિનલબેન વઘારી નાખ્યા ભાત. અને જો જલજીરા નાખીને ભાત વઘારીને સરસ મજાના અમારા કિનલબેન કરી નાખ્યા. હા કિનલબેન, હા અમારા કિનલબેન હવે ખાય. કયુંના ભૂખ્યા છે પણ એકલા બનાવીને ખાઈ જાય હવે. હા, ખાસ જો આશીષભાઈ સાયકલ લઈને આવે છે. વાહે બેઠા છે. શું નામ છે? ધાર્મી બેન. ક્યાં જાવ છો ધીરુપતા? ત્યાં હું જઈને આવ્યો હમણાં. હાથ કરે હમણાં જઈને આવ્યો. કેટલેસ નું નક્કી કરીને વહી આવ્યા. ખાસ આપણા અજયભાઈ જો અત્યારે બેટિંગ કરી રહ્યા છે. સચિન તેંડુલકર જોડે બેટિંગ કરે છે અત્યારે. સિક્સરો મારે છે અજયભાઈ. વાહ ભાઈ વાહ, કેસ થઈ ગયો ભાઈ.
ખુશ થઈ ખુશ થઈ ખુશ થઈ ખુશ થઈ ચાલો તો તુલસી વિવાહની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને બધું પબ્લિક આજે તો ઠાકર ભગવાનનો માંડવો છે અને જમણવારની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આ બધું પબ્લિક તમે આ જોઈ શકો છો. અત્યારે હાલમાં આકોલાળી ગામમાં બધું પબ્લિક જમવા આવી ગયું છે અને અહીંયા લેડીઝ જેન્ટ્સની બધી વ્યવસ્થા અને આ નાઇટ લેબની પણ અહીં સુવિધા કરી નાખી છે અત્યારે હાલમાં. તો ચાલો રાતે નાઇટમાં ઠાકર દાદાનું ફૂલેકું પણ છે તો અવશ્ય તમને બતાવીશ. ચાલો તો પ્રસાદી આપણે લઈ લીધી છે. અમારા ભૂપતભાઈની પરિષદી લેવા બેસી ગયા છે. લશ્કરભાઈ ને ભૂપતભાઈ બે. હા આ લશ્કરભાઈના દીકરા છે. જો જમવા મળ્યા છે પરિષદી લેવા. તો ચાલો પરિષદી લઈ લઈએ. તો અમે પરિષદી લઈ લીધી છે અને અમારા ભૂપતભાઈ જો ઊભા રહી ગયા છે. પબ્લિક જો બધું જમણવારમાં ચડી ગયું છે. અહીંયા જો સેવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે ગાડી જો અહીંયા પડી છે, હવે લઈને જવા દઈએ. ચાલો તો પડી ગઈ છે સાંજ અને ઠાકર દાદાનું ફૂલેકું સળવાની ફૂલ તૈયારી છે અને બેન્ડ બગી ને બધું આવી ગયું છે. ડીજે પણ ચાલુ થઈ ગયું છે અને ભગવાન બગી ઉપર બિરાજમાન થઈ ગયા છે. તો ચાલો તમને ભગવાનના દર્શન કરાવું. વિડીયોમાં અંત સુધી જોડાને રહેજો. વિડીયો જોવાની તમને બહુ મજા આવે છે. વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો ચાલો જઈએ ઠાકર ભગવાનના ફૂલેકામાં. તો ઠાકર ભગવાનના તમે દર્શન કર્યા અને ઠાકર ભગવાનનું ફૂલેકું જોવાની બહુ મજા પણ આવી ગઈ. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરવી છે અને જો અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુકમાં આપણું પેજ છે સુરેશીના વ્લોગ, તો એ પેજને પણ તમે ફોલો કરશો. તો હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.